ભોળાનાથ બાપાનું ભગવાન બહુ સારું કરે તમારી દીકરીનું પ્રભુ, અમારા જેવા ગરીબનો આશીર્વાદ. હેલો દોસ્તો, આજે એક એવો પરિવાર કે જેને ખરેખર દાતી જરૂર છે, તો આજે અમે પહેલાં ચેક કરવા આવ્યા છીએ કે ભાઈ ખરેખર રિયલ જરૂર છે. તો એવા બા છે, એની સાથે વાત કરશું અને બપોર પછી કીટ પણ પહોંચાડી દેશું. તો બા સાથે વાત કરીએ અને એમની પાસેથી જાણીએ કે ભાઈ શું એનું જીવનતંત્ર ચાલે છે. બરાબર, કરો રાજ સ્ટુડિયો ફોલો. હાલ અમે છીએ વડિયાના જ પરિવારમાં, ભવાની ચોક પાસે, કે જે સુખાભાઈ તબલજી, જેનું નામ હતું વર્ષો પહેલાં તબલજીમાં. એ તમારા શું થાય? સુખાભાઈના ઘરવાળા છે. અને હાલ શું છે જાણીએ. બા, તમારા ઘરમાં કેટલા જણા છોકરાઓ, દીકરીઓ? હા, એ ખબર છે. તો બા, જીવવા માટે અત્યારે શું આવકનું સાધન? આ 1200 રૂપિયા સરકાર ના આવે એ સિવાય ઘર હલાવવા માટે જો આ પરિસ્થિતિ છે બસ, એ જ આમ રહ્યો. હું તમારું ઘરે બતાવી દઉં જરાક. કાંઈ બહારથી દેખાય બા, આમાં ખોટા કેસ વાળા કેટલા આવે છે એટલે અમારે જોવું પડે. હા બા, અહીંથી આવી ગયું. તમે કહો છો ઘરમાં કોઈ કામ જ ન, તમે કઈક દવાખાનું હાલે છે એમ કહો છો? મારે દવા ચાલુ છે જેતપુરની સંજીવની દવા ચાલુ. સરસ મિત્રો, આ પરિવાર છે અને બપોર પછી આ દાદીમાને અમે કીટ આપવાના છીએ. મિત્રો, આ પરિવારની અમે સવારે જોવા આવ્યા હતા કે રિયાલિટી શું છે. એ જોયા પછી હાલ અમે કીટ દેવા આવ્યા છીએ. બા, આ તમારા પરિવારની થોડીક પાછી માહિતી આપી દો. કોણ કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં હું એક જ છું. દીકરીઓ છે તો તારે સાસરે છે. તમારી ઉંમર કેટલી? મારી 70 વર્ષની ઉંમર. કોઈ કામકાજ નથી કરતા? પેન ઓલું આવે 1200 રૂપિયામાં ઘર હાલે છે. કોઈને દયા હોય તો કંઈક હાજા માંદા હતા તમે કહેતા હતા? હા, હું મારે દવા ચાલુ બતાવું. દવા ના બેન, ના નથી જોવી. આવી ગયું તમે કીધું એટલે 2 મહિનાની ચોલી આવું સાહેબ સજીવની માંથી. મિત્રો, અમારી સાથે અમારી ટીમ કે જે વિનુભાઈ ગઢિયા અને મુન્ના આદા. તો વિનુભાઈ, શું કહેશો આજની કીટમાં? બસ, જો આપણે આવીને આવી રીતે આવતા રહેશે તો આપણે જે ખરી જગ્યાએ પહોંચાડતા રહેશું. અને મુન્નાભાઈ પાસે 2 કીટ આવેલી હતી, તો અમે આજે સવારે આવી ગયા, જોઈ આવ્યા અને ખરી જગ્યા છે તો આપણે ત્યાં દેવા આવ્યા છીએ. અને જો કોઈ મિત્રને આવી રીતના દેવાનું મન થાય તો જન્મદિવસ નિમિત્તે કોઈ એવી તિથિ હોય કે દેવા જેવી જગ્યા તમને લાગે તો તમે આમાં અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હું છું વિનુભાઈ ગઢિયા, મુન્નાદા અને રાજુભાઈ કારિયાને પણ મળી અને આ વ્યવસ્થિત તમે પૈસા પહોંચાડી શકો છો. કંઈક એવું પણ બનતું હોય કે મારે 500 રૂપિયા દેવા પણ ખરી જગ્યા નથી જડતી, માટે જો આવી જગ્યા હોય તો આપણે દઈ શકીએ છીએ અને બધાને જે સારું લાગે એ કામ કરે અને અમે આવી રીતના પહોંચાડતા રહીશું. બસ, ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, બાળકોનો જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય, કોઈ વડીલોની તિથિ હોય, કોઈ એવા પ્રસંગે ખુશી થાય તો આપ આપી શકો છો. સાથે સાથે મુન્નાદા પાસેથી જાણે કે આ કીટ કોના તરફથી છે? મુન્નાદા, આ કીટ અમારા એક ભૂદેવ છે અને મૂળ વડિયાના છે અને હાલ અત્યારે રાજકોટ છે. તો એમનો સાંજે મને ફોન આવ્યો કે ભાઈ, મારી દીકરી આજે કાલની તારીખની અંદર 1 વર્ષની થાય છે અને એનો બર્થડે છે. એટલે મને કે મારે રાજી ખુશીથી દાદા કીટ દેવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે એણે મારા ખાતાની અંદર પૈસા જમા કરાવી અને એ ખાતાની પહેલી કીટ મેં અહીંયા માજીને અમે અર્પણ કરવા આજના દિવસે આજે જન્મદિવસ છે અને આજે જ એને અમે કીટ આપવા આવ્યા છીએ. સરસ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. જન્મદિવસની ભૂદેવ, અમારા ભૂદેવ, તમે નામ દેવાનું નહોતું અમને જરાક, પણ છતાં એમ કહી ભૂદેવ તમારા બાળકની આજે જન્મદિવસ નિમિત્તે અમે એને ખૂબ ખૂબ શુભકામના આપી છીએ. સતમ જીવે મસરદ અને ખૂબ ખૂબ પ્રગતિ કરે તમારા દીકરી. બસ એવી અમારી મહાદેવની કૃપાથી. શું કહેશો બા, જેને કીટ આપી એને? જય ભોળાનાથ બાપાનું ભગવાન બહુ સારું કરે તમારી દીકરીનું પ્રભુ, અમારા જેવા ગરીબનો આશીર્વાદ.